નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર પાણીની રેલમછેલ, ગંદા પાણી અને પીવાના પાણી એકઠા થઈ અને શેરીમાં ભરાતા દેવકરણ નાથજી દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા। લખતર તાલુકાના ગામડાઓની અંદર ભર શિયાળે ચોમાસું જેવો માહોલ સર્જાઈ વરસાદ પડ્યો હોય, પણ આ પાણી બધા લખતર લક્ષ્મીપરા શેરીમાં આવ્યા હોવાનું દેવકરણ નાથજી દ્વારા જણાવવામાં આવ્યું। લખતરના છેવાડાના વિસ્તારોની હાલત બદતર છે। અમુક વિસ્તારોની અંદર દર ટર્મની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક રોડ કરવામાં આવે છે, ત્યારે લખતર ગામના અમુક વિસ્તારોની અંદર આઝાદી આવ્યા પછી ક્યારેય પણ સીસી રોડ કે પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યા નથી। આથી આ વિસ્તારના લોકોની હાલત કફોડી છે। ત્યારે લખતરના જાગૃત મહંત દેવકરણ નાથજી દ્વારા રોષે ભરાઈ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે।